વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સંકલન વિભાગ ચાલુ છે એમાં આપણે પ્રાથમિક સૂત્રો જે છે એનાથી પરિચિત થયા કે એનું સંકલન શું થાય એ છેલ્લે આપણે જોયું હતું, બરાબર. તો 16 સૂત્રો સુધી આપણે જોયું હતું કે આ ટાઈપનું પદ આવે તો એનું સંકલન શું થાય. હવે આપણે એક આદેશનો નિયમ જોવાનો છે. તો 17 નંબરનું સૂત્ર, ચેપ્ટર 7 સંકલન વિભાગ આપણે ચાલુ છે, તેમાં આદેશનો નિયમ 17મું સૂત્ર આદેશનો નિયમ, એને ચલ પરિવર્તન પણ કહેવાય. આદેશનો નિયમ અથવા ચલ પરિવર્તનનો નિયમ. તો એના માટે આપણે ઇન્ટિગ્રેશન આઈ ઇઝ ઇક્વલ ટુ, ઇન્ટિગ્રેશનને આઈ વડે દર્શાવવામાં આવે એટલે ઇન્ટિગ્રેશન આઈ, બરાબર. આ સંકલનની નિશાની એને ઇન્ટિગ્રેશન વંચાય. આઈ બરાબર ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સ ડીએક્સ, એફ ઓફ એક્સ ડીએક્સ. આદેશ લેવો એટલે એનો મતલબ એવો થયો કે આપણે જૂનો ચલ દૂર કરી અને નવો ચલ છે એમાં એનું રૂપાંતર કરવું, ચલને બદલાવવો, ચલનું પરિવર્તન કરવું. તો જૂનો ચલ એક્સ છે તો આ એક્સ બરાબર આપણે બીજા ચલમાં ધારવાનું છે. તો બીજું વિધેય સામે આવે જી ઓફ ટી. આપણે ધાર્યું છે એટલે એક્સ બરાબર જી ઓફ ટી ધારો. તો આ એક્સ બરાબર જી ઓફ ટી ધાર્યું, બરાબર. તો ઇન્ટિગ્રેશન એટલે સંકલન. સંકલનના કોઈ પણ દાખલામાં આપણે ધારણા લઈએ, ધારીએ, જે પદ ધારીને એનું વિકલન વિચારવાનું. તો એક્સનું વિકલન ટીની સાપેક્ષે ડીએક્સ બાય ડીટી, આનું ટીની સાપેક્ષે વિકલન કરતા. તો એક્સનું ટીની સાપેક્ષે વિકલન ડીએક્સ બાય ડીટી, જી વિધેયનું વિકલન જી ડેશ, જી વિધેયનું વિકલન જી ડેશ ઓફ ટી, અને ટીનું ટીની સાપેક્ષે 1 થાય. તો અહીંયા જી ઓફ ટીનું વિકલન જી ડેશ ઓફ ટી થાય. એક્સનું વિકલન ડીએક્સ બાય ડીટી અને જી ઓફ ટીનું વિકલન જી ડેશ ઓફ ટી થયું. હવે હું આ ડીટી છેદમાં છે એને હું સામે લઈ જાઉં ચોકડીમાં, તો જી ડેશ ઓફ ટી ડીટી ચોકડી ગુણાકાર થઈ ગયો. તો હવે આપણે કોઈ પણ દાખલાની અંદર આદેશનો નિયમ લઈએ એટલે ધારણા લઈએ ત્યારે વિકલન કરવાનું છે. જે ધારી એ પદનું વિકલન કરવાનું. તેમાં બે ચલ હોય, એક જૂનો ચલ એક્સ અને નવો ચલ ટી. એક્સ બાજુ ડીએક્સ લખવાનું, જો અહીંયા આવી ગયું વિકલનમાં, એક્સ બાજુ ડીએક્સ લખવાનું અને ટી જે બાજુ હોય એ બાજુ ડીટી લખવાનું. બાકી જે વિકલન વિધેયનું થતું હોય એ તો કરવાનું જ હોય. જીનું વિકલન જી ડેશ ટી, પણ જ્યાં ટીનું વિકલન બોલવાનું આવે ત્યાં ડીટી લખવાનું, એક્સનું વિકલન બોલવાનું આવે ત્યાં ડીએક્સ લખવાનું. આ પદની હવે જરૂર દાખલામાં ક્યાંય છે નહીં. આ ખાલી સમજવા માટે આપણે વચ્ચેનું સ્ટેપ દર્શાવ્યું છે. હવે આ સ્ટેપની કાંઈ જરૂર છે નહીં. તો દાખલામાં ગમે ત્યારે આપણે એક્સ બરાબર જી ઓફ ટી, તો અહીંથી ડાયરેક્ટ આમાં જ વહી જવાનું. હવે આપણે આ બાજુ બોલીએ કે આનું વિકલન, તો એક્સનું વિકલન તો ડીએક્સ લખવાનું, જીનું વિકલન જી ડેશ અને ટીનું વિકલન તો ડીટી. તો આ બંને કિંમતો હવે આપણે એક્સની કિંમત અહીંયા આમાં એક્સ અને ડીએક્સ બે જગ્યાએ આપણે કિંમત મૂકવાની છે, કારણ કે એક્સ જૂનો ચલ છે, એક્સને દૂર કરવો છે અને ટી ચલમાં રૂપાંતર કરવું છે. તો એક્સની જગ્યાએ આપણે જી ઓફ ટી મૂકીશું અને ડીએક્સની જગ્યાએ આ મૂકીશું. તો આ બેયની કિંમત આપણે આમાં મૂકી દઈએ એટલે હવે આઈ આટલો થાય. તેથી આઈ બરાબર ઇન્ટિગ્રેશન આ એફ એક્સ, એક્સની જગ્યાએ શું ધાર્યું છે તો જી ઓફ ટી, તો આ એક્સની જગ્યાએ જી ઓફ ટી લખ્યું. પછી ડીએક્સની જગ્યાએ શું આવશે તો જી ડેશ ઓફ ટી ડીટી. તો આદેશનો નિયમ લીધો એટલે હવે આખી રકમ જે છે એમાં ક્યાંય એક્સ આવતો નથી. જૂનો ચલ એક્સ હતો એ નથી આવતો, નવો ચલ ટી જે છે એ બધે આવે છે. એટલે જૂનો ચલ નીકળી અને નવો ચલ છે એમાં આખી રકમ જે છે એ ફેરવાઈ જાય, એને ચલ પરિવર્તનનો નિયમ કહેવાય. અને એ ચલ પરિવર્તનના નિયમ માટે આપણે ધારણા લેવી પડે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવું પડે કે જે વિધેય ધારીએ તેનું વિકલન રકમની અંદર ક્યાંક ને ક્યાંક ગોઠવેલું હોય. એ આપણે દાખલામાં જોશું, ધારણા લેશું ત્યારે કે એનું વિકલન જે છે એ ટેક્સ રકમ જે આપેલી હોય એ રકમની અંદર એનું ક્યાંક ને ક્યાંક ગોઠવેલું હોય જ. તો જ ટૂંકમાં તમારી જે રકમ હોય એ નવા ચલમાં રૂપાંતર થાય.
એટલે ધારણા જે કંઈ લેવાની હોય એનું વિકલન પહેલાં વિચારી લેવું પડે, એની વિકલન રકમમાં દેખાતું હોવું જોઈએ. આ આપણે 17મું સૂત્ર કમ્પ્લીટ કર્યું છે, બરાબર. હવે આપણે દાખલાની ગણતરીમાં ઉપયોગી થોડાક નિયમો જોઈ લઈએ, બરાબર. તો યાદ રાખવાના છે, નિયમો જે છે એ યાદ રાખવાના છે. અથવા યાદ રાખો. એમાં પહેલું, બરાબર, દાખલાની ગણતરીમાં ઉપયોગી નિયમો, જેમ આપણે વિકલનમાં અમુક નિયમો જોયા હતા, બરાબર, એવી રીતે સંકલનમાં પણ અમુક નિયમો આવે છે. તો જ્યારે દાખલા ગણતી વખતે આ ટાઈપનું આવે તો શું કરવું, એના માટે આપણે અહીંયા લખીએ છીએ કે સંકલનમાં tan સ્ક્વેર એક્સ કે cot સ્ક્વેર એક્સ આવે, ત્યારે જો આપણે સંકલન બધાનું જોયું છે, બરાબર, 1 થી 17 નંબર સુધીના સૂત્રો જોયા. આ સૂત્રની મદદથી આપણે સંકલન કરવાનું છે. 1 થી 17 નંબરના સૂત્રો જોયા છે, એમાં જે ટાઈપની રકમ હતી સંકલન કરવા માટેની, એ ટાઈપની રકમ અહીંયા આપણે સંકલન કરતી વખતે બનાવવાની હોય છે. ન હોય તો આપણે કોઈ પ્રશ્ન હોય નહીં, બરાબર. તો આપણે જોયું કે સંકલન કોનું થતું હતું સંકલન, તો ત્રિકોણમિતિ વિધેયમાં આપણે જોયું હતું સાઇનનું સંકલન થાય છે, કોસનું સંકલન થાય છે, પછી tan સ્ક્વેરનું થતું હતું, tan એક્સનું વિકલન sec વર્ગ, એટલે sec વર્ગનું સંકલન tan એક્સ. તો sec વર્ગનું સંકલન થતું હતું, tan સ્ક્વેરનું સંકલન નથી થતું. એવી રીતે cosec સ્ક્વેર, બરાબર, cosec સ્ક્વેર, તો એનું સંકલન માઇનસ cot એક્સ, પણ cot સ્ક્વેરનું સંકલન નહોતું થતું. તો tan સ્ક્વેર ને cot સ્ક્વેર આવે તો એના સંકલિતો આપણે પ્રમાણિત સ્વરૂપો જોયા, એમાં ક્યાંય છે નહીં. તો આવું પદ આવે ત્યારે શું કરવાનું, તો આપણે sec વર્ગ અને cosec વર્ગ આ બંનેના સંકલિતથી પરિચિત છીએ, એટલે શું કરવું પડે, તો આ tan સ્ક્વેર ને cot સ્ક્વેર છે એને sec વર્ગ એક્સ અને cosec વર્ગ એક્સમાં જો ફેરવી નાખીએ તો સંકલન થઈ શકે છે. એનો મતલબ એવો થાય કે આની જગ્યાએ તમારે નિત્યસમ મૂકવું પડે, ત્યારે નિત્યસમનો ઉપયોગ કરવો. એટલે કે tan સ્ક્વેર એક્સ ની જગ્યાએ sec વર્ગ એક્સ માઇનસ 1 અને cot સ્ક્વેરની જગ્યાએ cosec સ્ક્વેર એક્સ માઇનસ 1 આ નિત્યસમ વાપરવાનું. આ બેયના સંકલન થતા નથી ડાયરેક્ટ, પણ જો હું આની જગ્યાએ આ મૂકી દઉં તો આનું સંકલન થાય છે, sec વર્ગનું સંકલન tan એક્સ થાય અને 1નું સંકલન એક્સ થાય. એવી રીતે આનું સંકલન માઇનસ cot એક્સ થાય અને આનું સંકલન 1નું એક્સ થાય. તો જો આમાં રૂપાંતર કરી નાખી તો આ બે પદ, ભલે એક પદમાંથી બે પદ બન્યા, પણ બેયનું સંકલન થાય છે, સંકલનથી પરિચિત છીએ બંને પદના, એટલે આપણે ટૂંકમાં ફેરવવું પડે. સંકલન કરી શકાય એવા સ્વરૂપમાં રકમને રૂપાંતરિત કરવી પડે. જેમ આપણે વિકલનમાં કરતા હતા એવી રીતે જ વિકલનમાં શું હતું કે જેનું વિકલન થઈ શકે એવા સ્વરૂપમાં રકમને રૂપાંતરિત કરવા, ફેરવવાની હોય. અમુક રકમો એવી હોય કે એનું ડાયરેક્ટ વિકલન ન થતું હોય તો એને આપણે વિકલિત થઈ શકે એવા સ્વરૂપમાં રૂપાંતર કરતા હોય. એવી રીતે સંકલનમાં પણ અમુક રકમ એવી હોય કે ડાયરેક્ટ આપણે આ સૂત્રો જે બધા જાણીએ છીએ એનો ડાયરેક્ટ ઉપયોગ ન થતો હોય, તો તે રકમને આ બધા સૂત્રોમાં જે ટાઈપની રકમ હોય એ ટાઈપમાં, એટલે કે સંકલન કરી શકાય એવા સ્વરૂપમાં રકમને લઈ જવી પડે. તો બીજું, સંકલનમાં બરાબર આવી જ રીતે sin સ્ક્વેર એક્સ કે cos સ્ક્વેર એક્સ આવે ત્યારે sin સ્ક્વેર એક્સ કે cos સ્ક્વેર એક્સ, જેમ tan સ્ક્વેર cot સ્ક્વેર આવ્યું એમ sin સ્ક્વેર એક્સ કે cos સ્ક્વેર એક્સ આવે ત્યારે ગુણિત ઉપગુણિતના સૂત્રોનો ઉપયોગ કરવો. ગુણિત ઉપગુણિતના સૂત્રોનો ઉપયોગ કરવો. તો ગુણિત ઉપગુણિતના સૂત્રો ઘણી વખત યાદ ન હોય
તો આપણે સાઇન સ્ક્વેર કે કોસ સ્ક્વેરમાં ગુણિત ઉપગુણિતના સૂત્ર સાઇન સ્ક્વેર એક્સ આવે તો 1 માઇનસ કોસ 2x ડિવાઇડેડ બાય 2, અહીં એક્સ છે ખૂણો ડબલ થઈ ગયો 2x ડિવાઇડેડ બાય 2 અને કોસ સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોસ 2x ડિવાઇડેડ બાય 2. સાઇન સ્ક્વેર દેખાય તો આ લખવાનું, કોસ સ્ક્વેર દેખાય તો આ લખવાનું, કારણ કે સ્ક્વેરના સંકલિતથી પરિચિત નથી. સાઇન સ્ક્વેર કે કોસ સ્ક્વેરનું સંકલન ન થાય. જેમ વિકલનમાં આપણે ડાઉન કટ કરીને કરતા હોય એવી રીતે સંકલનમાં ઘાતમાં એક વધારો ઘાત છેદમાં એ આ ત્રિકોણમિતિ વિધેયની અંદર ન થાય. ખાલી એક્સ રેસ ટુ એન ટાઈપનું પદ હોય તો જ થાય. એક્સની ઉપર ઘાત હોય તો એક્સ સ્ક્વેર, એક્સ ક્યુબ, એક્સ રેસ ટુ 4, બરાબર, વ્યાપક રીતે એક્સ રેસ ટુ એન, તો એનું સંકલન ઘાતમાં એક વધારો વધેલી ઘાત છેદમાં આ પ્રમાણે એનું સંકલન થાય. પણ આ ત્રિકોણમિતિ વિધેય આવતું હોય ને એની ઉપર ઘાત હોય તો એમાં ઘાતમાં એક વધારો ઘાત છેદમાં એવું થઈ શકે નહીં. ખ્યાલ આવ્યો? તો સાઇન સ્ક્વેર એક્સ આવે ત્યારે ગુણિત ઉપગુણિતના સૂત્રોનો ઉપયોગ કરવો. તો સાઇન સ્ક્વેર એક્સની જગ્યાએ શું લખાય તો આ લખાય, કોસ સ્ક્વેર એક્સની જગ્યાએ શું લખાય તો એ આપણે એ ચેપ્ટરમાં ભણી ગયા છીએ આગળ ત્રિકોણમિતિ વિભાગની અંદર. નંબર 3 ત્રીજો, અંશ અને છેદ બંનેમાં બહુપદી આપેલી હોય. અંશ અને છેદ બંનેમાં બહુપદી આપેલી હોય ત્યારે અંશ બહુપદીની ઘાત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છેદ બહુપદીની ઘાત. અંશ બહુપદીની ઘાત અને છેદ બહુપદીની જે ઘાત હોય એને સરખાવવાનું. જો છેદની ઘાત જેટલી અંશની ઘાત હોય અથવા એના કરતાં વધારે હોય ત્યારે, બરાબર, આ પ્રકારના દાખલામાં અથવા તો આ પ્રકારના સંકલનના દાખલામાં છેદ જેવું અંશમાં બનાવવું, છેદ જેવું અંશમાં બનાવવું, બરાબર. તો બહુપદી આપી આ દાખલા તરીકે ખાલી આમ સિમ્પલ આપણે એક એક્ઝામ્પલ લઈએ. આ ઇન્ટિગ્રેશન નીચે x+1 આપણે લખ્યું, ઉપર x સ્ક્વેર લખ્યું, તો છેદ બહુપદી છે, છેદમાં બહુપદી છે, ઉપર એ બહુપદી જ છે, x સ્ક્વેર છે અને આ x+1 છે. તો છેદ બહુપદીની ઘાત કેટલી કહેવાય? એક ઘાત એટલે એક ઘાત બહુપદી કહેવાય. આ એક ઘાત બહુપદી છે, અહીંયા દ્વિઘાત બહુપદી છે, બરાબર. તો અંશ બહુપદીની ઘાત વધારે છે છેદ કરતાં, તો છેદ જેવું અંશમાં બનાવવું એટલે x+1 ઉપર બનાવવાનું થાય. તો ઉપર x+1 બનાવવા માટે મારે શું કરવું પડે? તો અહીંયા -1 મૂકવું એટલે આના બે અવયવ પડે, એમાં એક અવયવ x+1 થઈ ગયો. જેટલા માઇનસ કર્યા એટલા અમે પ્લસ કરવા પડે રકમ એની જ રાખવા માટે. તો આ આપણે છેદ જેવું અંશમાં બનાવ્યું કહેવાય. એવું જરૂરી નથી કે બે જ ઘાત હોવી જોઈએ. આ એક ઘાત સિંગલ ઘાત હોય તોય થાય. આ ખાલી x છે તો સમાન ઘાત થઈ ગઈ. તો અહીંયા કીધું સમાન ઘાત હોય તો પણ લાગુ પડે. તો છેદ જેવું બનાવવાનું, તો છેદમાં x+1 છે, ખાલી x છે, તો મારે એક ઉમેરી દઉં એટલે x+1 થઈ ગયું. તો ઉમેરાય એટલા અમે શું કરવા પડે? બાદ કરવા પડે. તો -1. તો આ છેદ જેવું બની ગયું. તો આ ટાઈપના દાખલાઓની અંદર આવી રીતનું બનાવી અને આનો આ ત્રીજા નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણે આ 3 ખાસ નિયમો જે છે એ ધ્યાન રાખવાનું છે. સંકલનના દાખલામાં આવી રીતે tan સ્ક્વેર કે cot સ્ક્વેર આવે એટલે સીધું નિત્યસમ તમને યાદ આવવું જોઈએ. sin સ્ક્વેર કે cos સ્ક્વેર આવે તો સીધું ગુણિત ઉપગુણિતનું સૂત્ર યાદ આવવું જોઈએ, કારણ કે આ બે પદનું સંકલન થઈ શકે છે. આનું સંકલન થાય, 1/2નું સંકલન થાય અને cos 2x/2નું સંકલન થાય. તો આ ચારેયનું સંકલન ન થતું. tan સ્ક્વેર, cot સ્ક્વેર, sin સ્ક્વેર, cos સ્ક્વેર, આ ચારેય પદનું સંકલન નથી થતું એટલે એને સંકલન કરી શકાય એવા સ્વરૂપમાં આપણે રકમને રૂપાંતરિત કરી છે. હવે આપણે સ્વાધ્યાય 7.1 જોઈશું. તો સ્વાધ્યાય 7.1 ની રકમ આ પ્રમાણે છે. હવે સ્વાધ્યાય 7.1 એનો પહેલો દાખલો, એની રકમ દરેક દાખલાને ઇન્ટિગ્રેશન i વડે દર્શાવવામાં આવે છે, બરાબર. ઇન્ટિગ્રેશન i વડે દર્શાવવામાં આવે છે. sin 2x, તો જો હમણાં જ આપણે કીધું એ પ્રમાણે sin 2x, બરાબર. આના સંકલિતથી આપણે પરિચિત થઈ ગયા છીએ કે sin 2x નું સંકલન આપણે ડાયરેક્ટ લખવાનું
બરાબર. વચ્ચે આવી ગયું, આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું કે sin 2x વિકલન સંકલન કરવું હોય તો sin 2x કોનું વિકલિત છે એ વિચારવાનું. sin 2x કોનું વિકલિત છે? જેનું વિકલિત હોય એ આનું સંકલન થાય. તો આપણે હાવ ટૂંકી રીતે સમજીએ, બરાબર. તો સાઇનનું સંકલન શું થાય? તો માઇનસ કોસ. સાઇનનું સંકલન માઇનસ કોસ. તો આ માઇનસ કોસ કર્યું. સાઇનનું સંકલન, સાઇનનું વિકલન કોસ થાય, પણ સાઇનનું સંકલન માઇનસ કોસ થાય. તો સાઇનનું સંકલન માઇનસ કોસ, 2xની જગ્યાએ 2x આવ્યો. એક્સનો ગુણક છેદમાં, તો એક્સનો ગુણક છેદમાં મૂકી દો પ્લસ સી. આ અનિયત સંકલન હોવાથી પ્લસ સી. તો આ ડાયરેક્ટ જવાબ આપણને મળી ગયો. આનો જવાબ ડાયરેક્ટ મળી ગયો, બરાબર. તો આ દાખલો બીજી રીતે કરવો હોય તો આદેશના નિયમનો ઉપયોગ કરવાનો થાય. તો I બરાબર ઇન્ટિગ્રેશન sin 2x dx. આ આપણે બીજી રીતે કરવું છે તો આ 2x સહગુણક જે છે, બરાબર, આપણે એક્સનો સહગુણક છેદમાં મૂક્યો. આ રીતે આપણે સીધો જવાબ મૂકી દીધો, સીધું આવી ગયું એક જ સ્ટેપમાં જવાબ. આપણે બીજી રીતે કરવું છે કે આદેશના નિયમનો ઉપયોગ કરવો છે. તો અહીંયા 2x છે, બરાબર, એક્સનો સહગુણક 2 આપ્યો છે, બરાબર. તો એક્સના ગુણકનો આપણે ઉપયોગ નથી કરવો, એક્સનો ગુણક છેદમાં આપણે ડાયરેક્ટ લઈ ગયા, એનો ઉપયોગ નથી કરવો. તો આપણે આદેશના નિયમ, આ 16 નંબરનું સૂત્ર આપણે યુઝ કર્યું, 16 નંબરના સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કર્યો છે. હવે આપણે 17 નંબરના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. તો 17 નંબરનું સૂત્ર શું કહે છે આપણને? તો આદેશ લેવાનો, 2x બરાબર ટી આદેશ લ્યો. 2x બરાબર ટી ધારણા લેતા અથવા આદેશ લેતા, જે લખો તે આદેશ લેતા અથવા ધારો. તો 2 અચળ છે. હવે જે ધાર્યું હોય એનું વિકલન કરવાની વાત છે. જે ધારી એનું વિકલન કરવાનું. દાખલો સંકલનનો છે પણ ધારી એનું વિકલન કરવાનું છે. 2 અચળ છે એટલે 2 એમ નંબર રહીએ. એક્સનું વિકલન dx લખવાનું, ટીનું વિકલન dt લખવાનું. ખ્યાલ આવ્યો? હવે આપણે બે જગ્યાએ કિંમત મૂકવાની છે. 2xની કિંમત મૂકવાની, તો યાર dxની કિંમત મૂકવી છે. તો આમાંથી dxને કરતા બનાવો તો કેટલા થાય? તો dt/2. તો હવે I કેટલો થયો? તો I બરાબર ઇન્ટિગ્રેશન sin 2xની જગ્યાએ t અને dxની જગ્યાએ dt/2. તો e2 ક્યાં લઈ લીધા? મેં 1/2 કરી નાખ્યા. આ છેદમાં 2 છે ને મેં આગળ ખેંચી લીધા. અહીંયા dt/2 લખું એની જગ્યાએ મેં 1/2 સહગુણક છે એટલે એને બહાર કાઢી લીધું. તો આ 1/2 એમ નમ રહીએ, 1/2 એમ નમ રહીએ. sin t નું સંકલન માઇનસ cos t પ્લસ c થઈ ગયું. હવે t ની કિંમત ફરી પાછી મૂકી દેવાની, કારણ કે t ધારેલો ચલ કહેવાય એટલે જવાબમાં ન ચાલે. તો t ની જગ્યાએ હું ફરી પાછું 2x મૂકી દઉં, માઇનસ કોસ ટીની જગ્યાએ 2x / 2 પ્લસ સી. આ બે જવાબ સરખા જ થઈ ગયા. આ આદેશ લઈએ તો આટલી ગણતરી કરવી પડે. આ આદેશ વગર ડાયરેક્ટ સહગુણક એક્સનો સહગુણક ડાયરેક્ટ મૂકી હવે. તો આપણે એક દાખલાની અંદર આ રીતનું બતાવ્યું છે, બરાબર. અન્ય તમામ દાખલાઓ આપણે આ રીતે ગણીશું, બરાબર. તમારે બીજી રીતે આદેશની નિયમ મદદથી ગણવા હોય તો તમે આ રીતે ધારણા લઈને ગણી શકો. બીજો દાખલો, I બરાબર cos 3x. તો કોસનું સંકલન કેટલું થાય? તો સાઇન. કોસનું સંકલન સાઇન 3x, એક્સનો ગુણક છેદમાં sin 3x / 3 પ્લસ સી. આમાં આપણે ધારણા લેવી હોય તો 3x બરાબર ટી ધારી લેવાનું. આમાં 2x બરાબર ટી ધાર્યું, એવી રીતે આમાં 3x બરાબર ટી ધારી અને ગણતરી કરો એટલે આ જ જવાબ મળે. ત્રીજા દાખલાની રકમ e⁻²x. e⁻²x. તો e⁻²x નું સંકલન e⁻²x, એક્સનો ગુણક છેદમાં, તો એક્સનો ગુણક 2 છેદમાં પ્લસ સી. બીજી રીતે કરવું હોય તો આમાં 2x, જો આમાં એક્સનો ગુણક અહીંયા ઉપર ઘાતમાં છે, ઘાત ચોખ્ખી હોવી જોઈએ. આપણે e⁻x નું સંકલન e⁻x, તો અહીંયા e⁻2x છે એટલે ઘાત સહગુણક છે. તો સહગુણક દૂર કરવો હોય તો આ સહગુણક દૂર કરવા માટે 2x બરાબર ટી ધારી લેવાનું. આમાં 2x બરાબર ટી ધારી લ્યો, આની જેમ કમ્પ્લીટ કરી નાખો એટલે આના જેવો જ જવાબ આવી જાય. દાખલા નંબર 4,
એક્સ પ્લસ બી નો સ્ક્વેર dx. તો એક્સ પ્લસ બી નો સ્ક્વેર, તો આધારમાં ચલ છે એક્સ અને ઘાત અચળ, તો આ એક્સ રેસ ટુ એન ટાઈપ કહેવાય. આ એક્સ રેસ ટુ એન ટાઈપ કહેવાય. એટલે આનું સંકલન તમારે કરવું હોય તો ઘાતમાં એક વધારો ઘાત છેદમાં એ રીતે થાય ડાયરેક્ટ. તો એક્સ પ્લસ બી ની 3 ઘાત છેદમાં 3, ઘાતમાં એક વધારો ઘાત છેદમાં, તો 2 ઘાત છે એટલે 3 થઈ ગઈ અને ઘાત, અને એક્સનો સહગુણક છેદમાં, તો એક્સનો સહગુણક એ છે તો અહીંયા એ છે એ વધારે તરીકે ગુણાય. બરાબર, આ એ સહગુણક છે એટલે એને હું નાના કાઉન્સમાં મૂકું છું. આ એક્સનો સહગુણક બતાવે છે. આ છે એ એક્સનો સહગુણક છે. આ છે એ ઘાતમાં એક વધારો ઘાત છેદમાં પ્લસ સી. આ ચોથો દાખલો, એમાં એક્સ પ્લસ બીની ગમે એટલી ઘાત હોય, આ જે છે એમાં ક્યાંય ટૂંકમાં એ બહુપદી, ટૂંકમાં એક્સ ટાઈપની બહુપદી, સુરેખ બહુપદી હોવી જોઈએ. એક્સ સુરેખ બહુપદી હોવી જોઈએ. તો આ સુરેખ બહુપદી એક્સ પ્લસ બી સુરેખ બહુપદી ઉપર ઘાત છે એટલે એ એક્સ રેસ ટુ એન ટાઈપમાં આવે, ને એક્સ રેસ ટુ એન ટાઈપમાં આવે એટલે ઘાતમાં એક વધારો ઘાત છેદમાં, અને એક્સનો ગુણક હોય તો છેદમાં મુકાય. તો એક્સનો ગુણક અહીંયા એ છે એટલે એ છેદમાં. તો આ ચોથો દાખલો પૂરો થયો. પાંચમા દાખલાની રકમ આ પ્રમાણે છે. આ બધા દાખલાઓ ધારીને થઈ શકે, મેં તમને કીધું એ પ્રમાણે આદેશના નિયમથી થઈ શકે. બરાબર, તો આમાં આ તમે આદેશ લેવો હોય તો એક્સ પ્લસ બી બરાબર ટી ધારી લ્યો. આ ટી ધારી લેવાનું. તો આની જગ્યાએ ટીનો સ્ક્વેર આવી ગયો. આમ ધારણા લેવાની. બીજી રીતે કરવું હોય તો આ ધારણા એ અચળ, એક્સનું ડીએક્સ, બીનું 0 વિકલન, ટીનું ડીટી વિકલન, તો ડીએક્સની જગ્યાએ તમારે મૂકવાનું થાય ડીટી અપોન એ. તો આ ડીએક્સની જગ્યાએ આવી ગયું ડીટી અપોન એ છેદમાં વયો ગયો. બરાબર, આ બીજી રીતે ટૂંકમાં કરવું હોય તો આ ધારણા લઈએ એમાં આ રીતે થાય. નંબર 5, બરાબર, sin 2x minus 4 e raised to 3x. આપણે સંકલનના દાખલાના જવાબ જે છે, બરાબર, બહુ એ ટૂંકી ગણતરી હોય છે, એનું સોલ્યુશન છે એ બહુ ટૂંકું હોય છે. બરાબર, તમારે 3-4 સ્ટેપની અંદર જવાબ આવી જતો હોય છે, એ ટાઈપનું હોય છે. પણ એના માટે આપણે એના જે નિયમો અને એની જે બેઝિક ફોર્મ્યુલા જે છે, હવે એ આપણા મગજની અંદર કમ્પ્લીટ હોવી જોઈએ. ક્યારે શું કરવું એ આમાં ખાસ જોવાનું છે. દરેક સ્ટેપમાં એક સ્ટેપ ઉપરથી બીજું સ્ટેપ કેવી રીતે આવે છે, એ શા માટે આ કર્યું છે, બરાબર, એના વિશે સતત વિચારતું રહેવાનું છે. તો આપણે અહીંયા જોઈએ 5મા દાખલાની રકમ. બરાબર, 2 અલગ અલગ પદ છે. 2 અલગ અલગ પદ હોય તો અલગ અલગ સંકલન કરવાનું હોય. જેમ વિકલનમાં જે રીતે એના ગુણધર્મ હતા કે સરવાળામાં વધારે પદ આપ્યા હોય તો દરેકનું અલગ અલગનું વિકલન કરતા હતા, એવી રીતે સંકલનમાં એમ જ હોય કે સરવાળામાં ગમે એટલા પદ આપેલા હોય, સરવાળા બાદબાકીમાં ગમે એટલા પદ આપેલા હોય તો એ બધા પદનું અલગ અલગ સંકલન થાય. તો અહીંયા બરાબર sin 2x નું સંકલન અલગ થાય. આનું સંકલન આપણે ઇન્ટિગ્રેશનની નિશાની અલગ આપવી હોય તો આપી શકીએ, પણ આ એક પહેલો દાખલો છે એટલે આપણે બધું ઇન્ટિગ્રેશનની નિશાની અલગ આપીને લખીએ છીએ. બાકી જરૂરી નથી આ સ્ટેપ લખવું, જરૂરી નથી. તો આપણે આનું સંકલન કર્યું અને આનું સંકલન કર્યું. આમાં 4 અચળ છે એટલે 12 નીકળી જાય. જેમ વિકલનમાં અચળ હોય એ સહગુણક કહેવાય, અને એ વિકલિતની નિશાની હોય, વિકલનની નિશાની એની આગળ સહગુણક હોય એટલે એ આગળ નીકળી જાય. એમ અહીંયા 4 પણ અચળ છે એટલે 4 બહાર નીકળી ગયા. પછી ઇન્ટિગ્રેશનની નિશાની, સંકલન આનું કરવાનું છે એટલે એને સંકલનની નિશાની લાગુ પડે. તો sin 2x નું સંકલન, તો સાઇનનું માઇનસ કોસ, એક્સનો ગુણક 2 છેદમાં -4 e રેસ ટુ 3x નું, તો e રેસ ટુ 3x, એક્સનો ગુણક 3 છેદમાં પ્લસ સી.
આ જવાબ આવી ગયો. જો આ આપણે ડાયરેક્ટ 16 નંબરના સૂત્રની મદદથી આપણે ડાયરેક્ટ જવાબ લઈએ, આગળના દાખલાઓ બધા કર્યા હતા એ પ્રમાણે, બરાબર. જો આમાં મારે આદેશનો નિયમનો ઉપયોગ કરવો હોય તો મારે આ બેમાં અલગ અલગ ધારણા લેવી પડે. અહીંયા 2x બરાબર t ધારવું પડે અથવા તો u ધારવું પડે, અને અહીંયા 3x બરાબર v ધારવું પડે. બે જગ્યાએ અલગ અલગ ધારણા લેવી પડે. એટલે આને મારે i1 કહેવું પડે અને આને i2 કહેવું પડે. i1 અને i2 બે ધારણા લઈ અને i1 અને i2 બેનું અલગ અલગ સંકલન કરી અને તમે છેલ્લે ફાઇનલ મૂકો એટલે છેલ્લે ફાઇનલ જવાબમાં આ આવે. આ આપણે ડાયરેક્ટ આપણે લખી શકીએ. બરાબર, આ જવાબ આવી ગયો. આ 5મો દાખલો કમ્પ્લીટ થયો. 6થો દાખલો. દરેક સંકલનને આપણે i વડે દર્શાવવાનું છે. i કરો એટલે i બરાબર ઇન્ટિગ્રેશન. આ ઇન્ટિગ્રેશનની નિશાની 4e3x + 1 dx. આનું સંકલન કરવું છે. બધાનું સંકલન એક જ લીટીમાં જવાબ આવે છે. સંકલન કરવું છે તો સંકલન એક જ લીટીમાં. આ બધા દાખલાઓ જે છે સંકલનના, એની ગણતરી બહુ ટૂંકી હોય છે, એટલે એનો જવાબ છે એ બહુ ઝડપથી મળી જાય છે. પણ સંકલન કેવી રીતના કરવાનું છે, રકમ આપેલી હોય એનું, બરાબર, એ ખાસ ધ્યાન રાખવું પડે કે એનું સંકલન શું થશે. તો આ જો સંકલન કરવાનું છે તો 4 અચળ, આ બેયનું સંકલન થાય, બરાબર. બેયને અલગ અલગ નિશાની આપી દો, બરાબર. તો સરવાળાથી બે છૂટા પડે તો આ સરવાળાથી છૂટા પડ્યા, પ્લસ ઇન્ટિગ્રેશન 1 dx. આ 4 અચળ e3x નું અહીંયા ઉપર કરેલું જ છે કે e3x નું e3x, x નો ગુણક 3/1, 1 નું સંકલન x પ્લસ c, કારણ કે x ની સાપેક્ષે છે, બરાબર. તો 1 નું સંકલન x dx હોવાથી x ની સાપેક્ષે છે તો અચળનું સંકલન x થાય. ચલ જે આવતો હોય એ ચલ થાય, x પ્લસ c. આ જવાબ આવી ગયો. એક જ લીટીમાં જવાબ આવે છે. દાખલા નંબર 7. ઇન્ટિગ્રેશન i ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર કાઉન્સમાં 1 - 1/x સ્ક્વેર dx. આગળ x સ્ક્વેર સહગુણક છે, પછી કાઉન્સની અંદર 1 - 1/x સ્ક્વેર આપ્યું છે. તો અહીંયા જોઈએ કે આ બે પદ ગુણાકારમાં છે. અહીંયા x સ્ક્વેર વાળું પદ છે, અંદર x સ્ક્વેર છે, તો આ x સ્ક્વેર અંદર ગુણી નાખીએ તો આપણને રકમ જે છે એ સહેલી પડી જાય. અત્યારે ગુણાકારમાં બે પદ આપેલા છે તો સંકલનમાં ગુણાકાર કેવી રીતે કરવું એનાથી આપણે કંઈ જાણતા નથી, પરિચિત નથી. એટલે આપણે શું કરવું પડે, આ કાઉન્સ છે એ છોડી નાખવો પડે. અને કાઉન્સ છોડવા માટે આપણે આને અંદર ધકેલવું પડે. તો x સ્ક્વેર 1 સાથે ગુણો એટલે x સ્ક્વેર, આને એક આયરે ગુણ્યા, પછી આને આની સાથે ગુણો એટલે x સ્ક્વેર ઉડી ગયા, -1. રકમ સાવ સિમ્પલ બની ગઈ, બરાબર. જેનું સંકલન સાવ ઇઝી છે. x⁴n ટાઈપ, ઘાતમાં 1 વધારો, ઘાત છેદમાં 1 નું સંકલન x પ્લસ c. આ 7મો દાખલો કમ્પ્લીટ થયો, બરાબર. 8મા દાખલાની રકમ આ પ્રમાણે છે. ઇન્ટિગ્રેશન i વડે દર્શાવવામાં આવે. દ્વિઘાત સમીકરણ આપેલું છે x² + bx + c. તો સંકલનની બધાને નિશાની આપી દો. તો a અચળ x² dx પ્લસ b અચળ x dx પ્લસ c અચળ છે એટલે અહીંયા c કોમન કાઢી લ્યો એટલે કાંઈ ન વધે એટલે 1 dx લખાય. તો આપણે 8મા દાખલાની રકમ જે છે સંકલન કરવાનું છે. તો x² નું સંકલન x³/3, હવે x² નું સંકલન x³/3 પ્લસ b, x નું સંકલન x²/2 પ્લસ c સ્મોલ c, 1 નું સંકલન x. હવે અચળ અહીંયા મૂકવાનો થાય તો રકમની અંદર સ્મોલ c આવે છે એટલે આપણે એનો અચળ જે છે એ સ્મોલ c ની જગ્યાએ બદલાવવો પડે કંઈક. તો આપણે સ્મોલ c લખવાની જગ્યાએ c ડેશ આમ ડેશ લખી નાખશું. આ અચળ મૂકો કહેવાય c ડેશ, કારણ કે આપણે દરેક જગ્યાએ
દરેક જગ્યાએ આપણે સી મૂકીએ છીએ, સ્મોલ સી દરેક જગ્યાએ મૂકીએ છીએ, તો આ સી જે છે એ રકમની અંદર આપી દીધો છે એટલે ડબલ વખત થઈ જાય એટલે આપણે અચળ આ બદલાવી નાખ્યો, સી ડેશ કરી નાખ્યું. ટુ એક્સ સ્ક્વેર પ્લસ ઈ રેસ ટુ એક્સ. નવમા દાખલાની રકમ આ પ્રમાણે છે. 2x સ્ક્વેર પ્લસ ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. તો આ 2 અચળ એક્સ સ્ક્વેર ને સંકલન લાગુ પડે એવી રીતે ઈ રેસ ટુ એક્સ ને સંકલન લાગુ પડે તો આ ઈ રેસ ટુ એક્સ ને સંકલન લગાડ્યું. આ 2 એક્સ સ્ક્વેરનું સંકલન એક્સ ક્યુબ બાય 3 પ્લસ ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ પ્લસ સી. આ બધું આપણે આવું કોમન છે, બરાબર. આપણે આગળ જે ભણી ગયા છીએ એ પ્રમાણે આઈ બરાબર ઇન્ટિગ્રેશન. 10મા દાખલાની રકમ આ પ્રમાણે છે. રૂટ એક્સ માઇનસ 1 અપોન રૂટ એક્સનો સ્ક્વેર, રૂટ એક્સ માઇનસ 1 અપોન રૂટ એક્સ નો સ્ક્વેર. તો આ એક્સ રેસ ટુ એન ટાઈપ નો કહેવાય. આમાં ઘાતમાં એક વધારો ઘાત છેદમાં એવું ન થાય, કારણ કે બે પદ સરવાળા બાદબાકીમાં હોય અને ઉપર ઘાત આપી હોય તો પેલા ઘાત દૂર કરવી પડે, એનું વિસ્તરણ કરીને પદને છૂટા પાડવા પડે. તો અહીંયા આપણે પેલા પદનો વર્ગ રૂટ એક્સનો સ્ક્વેર એક્સ, પેલા પદનો વર્ગ, વર્ગનું વિસ્તરણ કરી નાખવું પડે. આ એક્સ રેસ ટુ એન ટાઈપ નો કહેવાય. વર્ગનું વિસ્તરણ કરવું પડે અહીંયા પેલા પદને છૂટા પાડવા. પેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પેલું બીજું પદ એટલે ખાલી 2, આ બેનો ગુણાકાર 1 થઈ જાય એટલે ખાલી 2 થયું, વત્તા બીજા પદનો વર્ગ એટલે 1 અપોન એક્સ થયું. આનો વર્ગ કરો એટલે રૂટ દૂર થઈ જાય, 1 અપોન એક્સ થઈ ગયું. તો વર્ગનું વિસ્તરણ કરીએ એટલે એમાં 3 પદ આવે. પહેલું પદ એનો વર્ગ, પછી મધ્યમ પદ આ ત્રણેયનો ગુણાકાર, આ અને આ, એ ત્રણેયનો ગુણાકાર 2 થાય, મધ્યમ પદની નિશાની, અને છેલ્લા પદનો વર્ગ. હવે આ રકમ બની ગઈ, સંકલન કરી શકાય એવી રકમ થઈ ગઈ. આપણે જોઈએ છીએ કે ત્રણેય પદનું સંકલન થઈ શકે છે, એનાથી પરિચિત છીએ. તો એક્સનું સંકલન એક્સ સ્ક્વેર બાય 2, ઘાતમાં એક વધારો ઘાત છેદમાં, માઇનસ 2 અચળ 2 નું સંકલન 2x, અને 1 અપોન એક્સનું સંકલન લોગ મોડ એક્સ પ્લસ સી. તો આ આપણે 10મા દાખલાની રકમ છે એ કમ્પ્લીટ કરી. બરાબર. વર્ગનું વિસ્તરણ કરવું પડે, વર્ગ હોય, ઘન હોય, ગમે એટલી ઘાત હોય, 4 ઘાત હોય, ગમે એટલી ઘાત હોય, ઘાત પહેલાં દૂર કરવા માટે એનું વિસ્તરણ કરવું પડે. વિસ્તરણ કર્યા પછી જે પદ છૂટા થઈ જાય, છૂટા પદ થઈ જાય પછી જોઈ લેવાનું કે દરેક પદનું સંકલન થઈ શકે છે ને સંકલન થઈ શકાય એવા સ્વરૂપમાં રકમ આવી ગઈ હોય, બધા પદ આવી ગયા હોય, પછી જ સંકલન કરવાનું. સંકલન કરતી વખતે દરેક પદ ચેક કરી લેવાના. સંકલન કરતી વખતે દરેક પદ ચેક કરી લેવાના કે આપણે જે પદનું સંકલન કરવું છે એ થઈ શકે છે ને. જો સંકલન કરી શકાતું હોય દરેક પદનું તો જ પછી સંકલન કરવાનું. 10મો દાખલો આપણે કમ્પ્લીટ કર્યો. હવે આપણે આગળ 11મા દાખલાની શરૂઆત કરવાની છે. તો 11મો દાખલો જે છે એની રકમ આ પ્રમાણે છે. એક્સ ક્યુબ પ્લસ 5x સ્ક્વેર માઇનસ 4 અપોન એક્સ સ્ક્વેર. ભાગાકારમાં પદ આપ્યા છે, સમાન આધાર જે છે એક્સ આધાર સમાન હોય એટલે આપણે અંશમાં દરેક પદ છે એને સ્વતંત્ર છેદ આપી દઈએ તો ઘાતાંકની બાદ બાકી થઈ જાય. એક્સ ક્યુબ છેદમાં એક્સ સ્ક્વેર, તો 3 માંથી 2 ઘાત બાદ થાય, આ 3 માઇનસ 2, 3 માંથી 2 ઘાત બાદ થાય, 3 માઇનસ 2 પ્લસ 5, એક્સની 2 ઘાત છે એમાંથી 2 ઘાત બાદ થાય, ઓછા 4 છેદમાં એક્સ સ્ક્વેર જે છે, બરાબર, એ એક્સની માઇનસ 2 ઘાત છેદમાં થઈ, અંશમાં છે જ નહીં એટલે 4 છેદમાં એક્સ સ્ક્વેર. બરાબર. આને આપણે 4 છેદમાં એક્સ સ્ક્વેર એમને રાખીએ તો પણ ચાલે, 4 છેદમાં એક્સ સ્ક્વેર. આને એક્સની માઇનસ 2 ઘાત કરી નાખીએ, બરાબર, એક્સની માઇનસ 2 ઘાત કરી નાખીએ તોય ચાલે, 4 છેદમાં એક્સ સ્ક્વેર એમને રાખીએ તોય ચાલે. આ સ્ટેપ આપણે વધારાનું દર્શાવેલું છે, બરાબર, સમજવા માટે ખાલી. બાકી ડાયરેક્ટ આપણે 3 માંથી 2 ઘાત જાય એટલે એક્સ વધે, અહીંયા 2 ઘાત ઉડી જાય એટલે ખાલી 5 જ વધે,
અને અહીંયા 4 ના છેદમાં x સ્ક્વેર વધે. છેદમાં x ની 2 ઘાત આવતી હોય એટલે એ પદને છેદમાં જ રાખવાનું, આને -2 ઘાત કરવાનું નહીં, અંશમાં લેવાનું નહીં, આ પદને અંશમાં નહીં લેવાનું. શું કરવા? આપણે 1/x સ્ક્વેરના સંકલન આપણે લખાવેલું જ છે કે 1/x સ્ક્વેરનું સંકલન આટલું થાય. આપણે √x નું વિકલન 1/2 √x થાય. એવી રીતે 1/x નું વિકલન -1/x સ્ક્વેર થાય તો 1/x સ્ક્વેરનું સંકલન -1/x થાય. એટલે છેદમાં x સ્ક્વેર આવે ને ત્યારે એનું સંકલિત છે એ આપણે યાદ હોય એ ડાયરેક્ટ લખવાનું છે. તો અહીંયા x નું સંકલન તો ઘાતમાં 1 વધારો ઘાત છેદમાં પ્લસ 5નું સંકલન 5x. અહીંયા નિશાની બદલાવીને છેદમાંથી સ્ક્વેર કાઢી નાખવાનો, કારણ કે 1/x સ્ક્વેરનું સંકલન -1/x થાય, -1/x થાય. એટલે 4 એમ નંબરીએ 4ના ગુણાંકમાં -1/x આવે, 1/x સ્ક્વેરનું સંકલન -1/x થાય. એટલે આ જવાબ આવ્યો. ઇન્ટિગ્રેશન 1/x સ્ક્વેર dx. તો 1/x સ્ક્વેરનું સંકલન તો એ કેટલું થાય? તો 1/x સ્ક્વેરનું સંકલન -1/x પ્લસ c. આ યાદ રાખવાનું છે, કારણ કે આપણે વિકલન યાદ જ છે. 1/x નું વિકલન, આ વિકલન 1/x સ્ક્વેર થાય, વિકલન 1/x સ્ક્વેર થાય તો 1/x સ્ક્વેરમાં અહીંયા માઇનસ આવી જાય અને 1/x થાય. ઓમાં સ્ક્વેર કરવાનો થાય, નિશાની બદલાવીને સ્ક્વેર કરવાનો થાય. વિકલનમાં નિશાની બદલાવીને સ્ક્વેર કરવાનો થાય. અહીંયા આનાથી ઉલટું નિશાની બદલાવીને છેદમાંથી સ્ક્વેર દૂર કરવાનો. 1/x સ્ક્વેર છે તો એનું સંકલન -1/x થાય. તો આપણે 11મો દાખલો કમ્પ્લીટ કર્યો. એના પછી 12મા દાખલાની રકમ ભાગાકારમાં વિધેય છે. તો ભાગાકારમાં આપણે સમજાવ્યું એ પ્રમાણે x ની ઘાત હોય એની બાદબાકી થઈ જાય તો અહીંયા 1/2 ઘાત કહેવાય. અહીંયા અંશમાં 3 ઘાત છે, 3માંથી 1/2 ઘાત બાદ થાય તો આ 3માંથી 1/2 ઘાત બાદ કરી, પ્લસ બીજું પદ 3 x ની 1 ઘાત છે અંશમાં, એમાંથી છેદની 1/2 ઘાત બાદ કરી, પ્લસ 4/√x. √x એને ઉપર લ્યો એટલે -1/2 ઘાત થઈ. છેદની 1/2 ઘાત છે એને ઉપર લ્યો એટલે x ની -1/2 ઘાત dx. હવે આનું સાદુરૂપ થયું x⁻². બરાબર, લસા લ્યો એટલે 3 દુ 6 માંથી 1 જાય એટલે 5/2 વત્તા 3x⁻²1/2 પ્લસ 4 -1/2. તો એને તમે આ પ્રમાણે પણ લખી શકો, 4ના છેદમાં √x. આ -1/2 ઘાત ઉપર ન લ્યો તો ચાલે. કેવી રીતે? હમણાં આપણે અહીંયા 1/x નું સમજાવ્યું હતું એ પ્રમાણે કે √x નું વિકલન, √x આનું વિકલન એટલે d/dx. √x નું વિકલન 1/2 √x. આ √x નું વિકલન 1/2 √x થાય. તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે ઊંધું વિચારીએ કે 1/√x નું સંકલન, તો 1/√x આ 2 અહીંયા આવી જાય એટલે 2√x પ્લસ c થઈ જાય. તો 1/√x નું સંકલન આપણે જાણીએ છીએ એટલે 1/√x એમને રાખો તો હાલે. આ -1/2 ઘાત આપણે ઉપર લીધી છે, બરાબર, એની જગ્યાએ 4ના છેદમાં √x એમને રાખો તો પણ ચાલે. તો ડાયરેક્ટ આનો ઉપયોગ થાય 2√x પ્લસ c. આમાં ઘાતમાં 1 વધારો ઘાત છેદમાં એ નિયમ લગાડવો પડે. તો આપણે આ x⁻² ઘાત કર્યા છે, બરાબર, એને આપણે x⁻² ઘાત છે એને આમ લખી નાખીએ, બરાબર, કારણ કે આનો ડાયરેક્ટ ઉપયોગ કરી શકીએ. 1/√x નું સંકલન 2√x સીધું. √x નું વિકલન 1/2 √x નું વિકલન 1/2 તો 1/√x નું સંકલન 2√x પ્લસ c થાય. તો 1/√x નું સંકલન ડાયરેક્ટ જાણીએ છીએ. તો છેદમાં √x આવે તો એના ઉપર લેવાની જરૂર નથી, આની જેમ લેવાની જરૂર નથી. લ્યો તો કાંઈ વાંધો નથી,
કારણ કે -1/2 ઘાત છે આ x⁻n ટાઈપ કહેવાય, અને ઘાતમાં એક વધારો ઘાત છેદમાં કરો એટલે આ જ જવાબ આવવાનો છે, આના દ્વારા આવે. તો અહીંયા ઘાતમાં એક વધારો ઘાત છેદમાં કરીએ તો x⁻, ઘાતમાં એક વધારો 5/2 ઘાત છે એમાં એક વધારો કરો એટલે 7/2 ઘાત થઈ, છેદમાં 7/2 પ્લસ 3 ઇન્ટુ x⁻, 1/2 ઘાતમાં એક વધારો કરો એટલે 3/2 ઘાત થાય, પ્લસ 1 કરો એટલે 3/2 ઘાત, છેદમાં 3/2 ઘાત, છેદમાં 4 1/√x નું 2√x, તો 2√x પ્લસ c હવે ખાલી આનું સાદું રૂપ આપવાનું છે. 7/2 એ ઉપર જાય એટલે 2/7 થયા, આ 2/7 x⁻⁷ આ બે ઉપર જાય, તન ઉડી ગયા, આ 3 ઉડી ગયા, બે ઉપર ગયા એટલે અંશમાં વયા ગયા 2, x⁻³ ઘાત પ્લસ 4 × 8√x પ્લસ c. આ આપણે 12મા દાખલાનો જવાબ કમ્પ્લીટ કર્યો. એના પછી 13મા દાખલાની રકમ, બરાબર, 13મા દાખલાની રકમ સંકલનમાં આ પ્રમાણે છે. x³ - x² પ્લસ x - 1 અપોન x - 1 dx. તો અહીંયા x - 1 છે, આ છેદ બહુપદી કહેવાય, ઉપર અંશ બહુપદી કહેવાય, છેદ બહુપદી કરતાં અંશ બહુપદીની ઘાત વધારે છે, બરાબર. અહીંયા આપણે આમ સ્વતંત્ર છેદ દરેક પદને આપી ના શકીએ. આપણે 11, 12 બે દાખલા જોયા તો છેદમાં ખાલી એક્સની આટલી ઘાત જ હતી, એટલે તમે સ્વતંત્ર છેદ આપી શકો. તો આ સ્વતંત્ર છેદ આપીએ એટલે પદ છૂટા થતા હતા. અહીંયા આપણે એમ સ્વતંત્ર છેદ આપવાથી પદ છૂટા થાય નહીં. તો આમ સ્વતંત્ર છેદ આપવા માટે આપણે શું કરવું પડે, પહેલાં છેદ જેવું અંશમાં બનાવવું પડે. તો અહીંયા x - 1 છે તો ઉપર x - 1 કેવી રીતે બને, છેદ બહુપદી કરતાં અંશ બહુપદીની ઘાત વધુ છે, તો નિયમ આપણે લખાવ્યો એમાં છેલ્લો નિયમ લખાવ્યો તો ત્રીજો નિયમ, એમાં શું હતું, છેદ બહુપદીની ઘાત કરતાં અંશ બહુપદીની ઘાત વધુ હોય તો છેદ જેવું અંશમાં બનાવો. તો આ છેદમાં જેવું દેખાય છે એવું અંશમાં બનાવવું હોય તો અહીંયા x - 1 ઓલરેડી છે, એટલે આ બે પદની જોડી છે, તો આ બે પદમાંથી x - 1 બનાવવું હોય તો શું કરવું પડે, તો ત્યાં x² કોમન કાઢો. તો આ બે પદમાંથી x² કોમન કાઢો એટલે x - 1 થયું, પ્લસ x - 1 આ બેની જોડી, એમાંથી કાંઈ કોમન નથી નીકળતું તો તમે 1 લખી નાખો, છેદમાં x - 1 dx. હવે અંશના બે અવયવ પડી ગયા, એક અવયવ x - 1 અને બીજો અવયવ x² + 1. આ x - 1 અવયવ અંશમાં જે તૈયાર થયો છેદ જેવું બની ગયું એટલે આ ઉડી ગયા, આ કેન્સલ થઈ ગયું, વધ્યું આપણને x² + 1 dx. સંકલન સાવ સિમ્પલ સંકલન થઈ ગયું. હવે જે પદ વધ્યા છે એનું સંકલન સાવ ઇઝી થઈ ગયું. તો ઘાતમાં એક વધારો ઘાત છેદમાં એટલે x³ / 1 નું સંકલન x + c. આ 13મા દાખલાની રકમ ઉપરથી, બરાબર, આ રીતનો રકમ આપી હોય એનું સંકલન કરી શકાતું નથી. આપણે બધા સૂત્રોથી પરિચિત છીએ, એ સૂત્ર ડાયરેક્ટ આમાં ક્યાંય લાગતું નથી, એટલે આપણે નિયમ ઉપર જવું પડે કે નિયમ પહેલો બીજો ત્રીજો જોવાનો કે એમાંથી કયો નિયમ લાગુ પડે છે. તો જે નિયમ લાગુ પડતો હોય એ ટાઈપની મેથડથી આગળ વધો એટલે રકમ બને એ સંકલન કરી શકાય એવા સ્વરૂપમાં આવતી હોય. એના પછી રકમ જે છે 14મા દાખલાની રકમ, બરાબર, 1 - x √x dx. 1 - x √x dx. તો 1 - x કાઉન્સની બાઈને √x છે તો ગુણાકારમાં કહેવાય, એટલે ગુણાકારનો નિયમ હજુ આપણે કાંઈ સંકલનમાં જાણતા નથી. તો એના માટે આપણે શું કરવું પડે, આને બંને પદ સાથે ગુણી નાખવું પડે, નાનો કાઉન્સ છોડી નાખો. તો અહીંયા √x ગુણો એટલે અહીંયા √x થયું, આને √x સાથે ગુણો એટલે x √x થયું. √x એટલે x ની 1/2 ઘાત થઈ, x ની 1/2 ઘાત. અહીંયા x ની 1 + 1/2, 1 + 1/2 ઘાત થાય, આની ઉપર 1 ઘાત અને આની 1/2 ઘાત, 1 + 1/2 ઘાત એટલે 3/2 ઘાત થઈ. x વર્ગમૂળ x, x ની એક આખી ઘાત અને એક અડધી ઘાત, આખી અને અડધી બે ઘાત ભેગી થઈ 1/2 ઘાત થાય, 1/2 ઘાત એટલે 3/2 ઘાત થઈ. હવે આનું સંકલન કરવું છે તો સંકલન હવે ઈજી જ છે, ઘાતમાં એક વધારો ઘાત છેદમાં 1/2 માં એક વધારો કરો એટલે 3/2, આ 3/2, 3/2 માં એક વધારો કરો એટલે 5/2, તો આ 5/2, ઘાતમાં એક વધારો ઘાત છેદમાં
આને ઉલટાવી નાખો એટલે 2/3 x રેસ ટુ 3/2 માઇનસ આને ઉલટાવી નાખો એટલે 2/5 x રેસ ટુ 5/2 પ્લસ c. 14મો દાખલો કમ્પ્લીટ થયો. 15મા દાખલાની રકમ આપણે જોઈએ. √x કૌંસમાં 3x² પ્લસ 2x પ્લસ 3 dx. તો એમાં √x અંદર ગુણી નાખવાની વાત છે, કારણ કે જો √x બાયણે છે તો 3x² 2 પ્લસ 1/2 ઘાત, આ 1/2 અંદર ગુણ્યા, પ્લસ 2x ની 1 ઘાત પ્લસ 1/2 ઘાત પ્લસ 3 √x એટલે x ની 1/2 ઘાત. અંદર √x આપણે ગુણી નાખ્યા છે તો આ 3 અચળ કહેવાય, એટલે 3 બાયણે x રેસ ટુ 2 દુ 4 ને 1 5 5/2 dx. બધાને અલગ અલગ સંકલનની નિશાની આપો. 2 અચળ કહેવાય, x ની 3/2 ઘાત, તો આ x ની 3/2 ઘાત dx પ્લસ 3 અચળ કહેવાય, x રેસ ટુ 1/2 dx. આ 3 દરેક પદને અલગ અલગ સંકલનની નિશાની આપી, બરાબર. નો આપો તો પણ ચાલે, આની જેમ આપણે આગળ દાખલા કર્યા એની જેમ કાઉન્સ કરી નાખ્યું હોય એટલે એક જ વખત તમારે ઇન્ટિગ્રેશનની નિશાની એક જ વાર કરવું પડે. પાછળ dx છે જ આ ઉપર છે એ પ્રમાણે ખાલી x રેસ ટુ અહીંયા 5/2 આવે, અહીંયા x રેસ ટુ 3/2 આવે, આ x રેસ ટુ 1/2 છેલ્લું પદ છે એ સહગુણક આપણને ખબર જ છે કે ખાલી ગુણાકારમાં રાખવાનો જ હોય છે આપણે. તો આ 3 અચળ છે, 3 એમ નંબરી x રેસ ટુ 5/2 નું સંકલન, x રેસ ટુ 5/2 નું સંકલન 7/2 છેદમાં 7/2 પ્લસ 2 x રેસ ટુ 3/2 નું 5/2 છેદમાં 5/2 પ્લસ 3 x રેસ ટુ 3/2 છેદમાં 3/2 પ્લસ c. ઘાતમાં એક વધારો ઘાત છેદમાં. હવે ખાલી સાદુરૂપ આપવાનું છે, સિમ્પલ સાદુરૂપ છે. નીચલા સ્ટાન્ડર્ડમાં આવે એ ટાઈપનું સાવ સિમ્પલ સાદુરૂપ. 7/2 એને અહીંયા ગુણાકારમાં લઈ લો, ઉપર લઈ લો એટલે 2/7 2/7 એટલે 3 દુ 6, આ 3 આયરા 2 ગુણાય એટલે 3 દુ 6, 6 ના છેદમાં 7 x રેસ ટુ 7/2. એવી રીતે આ બે આની આયરા ગુણાય એટલે 4, 4 ના છેદમાં 5 x રેસ ટુ 5/2. આ બે ઉપર જાય, તન ઉડી ગયા એટલે ખાલી 2 વધે, 3 ઉડી ગયા, 2 x રેસ ટુ 3/2 પ્લસ c. તો આ 15મા દાખલાની રકમ કમ્પ્લીટ થઈ આપણે, બરાબર. હવે 16મા દાખલાની રકમ આ પ્રમાણે આવશે. પંદરમો દાખલો કમ્પ્લીટ કર્યો. 16મો દાખલો 2x - 3 cos x 2x - 3 cos x પ્લસ e રેસ ટુ x. તો દરેક પદ જોઈ લેવાનું, સંકલન કરી શકાય એવા સ્વરૂપમાં છે. જો સંકલન કરી શકાય એવા સ્વરૂપમાં દરેક પદ હોય તો આપણે સંકલન જ કરવાનું સીધું આવે, બરાબર. સંકલન ન થતું હોય તો જ આપણે સાદુરૂપ આપીને સંકલન કરી શકાય એવા સ્વરૂપમાં જવાનું હોય, નહીતર તો આપણે ડાયરેક્ટ સાદુરૂપ જો અહીંયા જોઈએ બધા પદનું સંકલન થાય જ છે તો સંકલન થાય છે, બરાબર. તો તરત જવાબ આવી જવાનો. 2 અચળ એમનેમ x નું સંકલન, તો x નું સંકલન શું થાય તો x²/2. જો અલગ અલગ આપણે ઇન્ટિગ્રેશનની નિશાની આપવી હોય તો આપણે આપી શકીએ આવી રીતે 1d. આ 2 બાર x નું સંકલન થાય, આ 3 બાયણે cos નું સંકલન થાય, અને આમાં e રેસ ટુ x નું સંકલન થાય. તો e રેસ ટુ સાવ ઈજી છે. ઘાતમાં એક વધારો ઘાત છેદમાં -3 cos નું વિકલન માઇનસ થાય તો સંકલન એમ વિચારી લેવાનું, સમજી જવાનું. સી વાળા જે સ્મોલ સી થી શરૂ થતા હોય એવા તમામ ત્રિકોણમિતિ વિધેય 3 cos, cot અને cosec આ ત્રણેયના વિકલિતો માઇનસ છે, બરાબર. તો એ યાદ જ હોય કે કોસનું વિકલન માઇનસ થતું હોય એટલે સંકલન પ્લસ જવાબ થાય. તો કોસનું સંકલન પ્લસ sin x, કોસનું સંકલન sin x થાય પ્લસ sin x, અને e રેસ ટુ x નું e રેસ ટુ x પ્લસ c.
અહીં 2 2 ઉડી ગયા એટલે જવાબ આવી ગયો x સ્ક્વેર માઇનસ 3 સાઇન એક્સ પ્લસ ઈ રેસ ટુ એક્સ પ્લસ સી. બરાબર. આ 16મો દાખલો આપણે કમ્પ્લીટ કર્યો. 17મા દાખલાની રકમ આ પ્રમાણે છે. I બરાબર ઇન્ટિગ્રેશન 2x સ્ક્વેર માઇનસ 3 સાઇન એક્સ પ્લસ 5 રૂટ એક્સ dx. તો અહીંયા આપણે 17મો દાખલો જે છે બરાબર એની રકમ જોતા ખ્યાલ આવી ગયો કે બધા પદનું અલગ અલગ સંકલન ડાયરેક્ટ થાય છે. બરાબર. તો ડાયરેક્ટ કરી શકાય. આ સ્ક્વેર ઘાત છે, આ સાઇન એક્સ છે અને આ રૂટ એક્સ એટલે 1/2 ઘાત થઈ ગઈ. તો એ તમે સમજી શકો કે અહીંયા 1/2 ઘાત છે. તો આ 2 આ એક્સ સ્ક્વેરનું સંકલન x³/3 ઘાતમાં એક વધારો ઘાત છેદમાં -3 સાઇનનું સંકલન માઇનસ કોસ. આ માઇનસ કોસ. બરાબર. સાઇનનું સંકલન માઇનસ કોસ કારણ કે સાઇનનું વિકલન પ્લસ કોસ થાય એટલે સંકલન માઇનસ થાય. પ્લસ 5 એક્સની 1/2 ઘાત હતી 1/2 ઘાતમાં એક વધારો કરો એટલે 3/2 ઘાત છેદમાં 3/2 પ્લસ સી. આ આપણે ડાયરેક્ટ સંકલન કરી નાખ્યું છે. બરાબર. તમારે સ્ટેપ વધારવા હોય તો તમે વધારી શકો. આની જેમ આપણે કેમ આ જો ઇન્ટિગ્રેશનની નિશાની જુદી જુદી આપી. બરાબર. પછી રૂટ એક્સ છે તો એને એક્સની 1/2 ઘાત કરી નાખો. આવી રીતે સ્ટેપ તમારે વધારવા હોય તો તમે વધારી શકો પણ એ સ્ટેપનું કોઈ મહત્વ હોતું નથી. અહીંયા આવે સામાન્ય સાદું રૂપ 2/3 ઇન્ટુ x³ માઇનસ માઇનસ પ્લસ 3 cos x અને આ 3/2 ઉપર જાય એટલે 2 અને 5 એ બેનો ગુણાકાર 5 × 10 છેદમાં 3 અને x⁻³ પ્લસ સી. આ આપણે 17મો દાખલો કમ્પ્લીટ કર્યો છે. એના પછી 18મા દાખલાની રકમ આપણે જોઈએ. 18મા દાખલાની રકમ જોઈએ તો 18મા દાખલાની રકમ આ પ્રમાણે છે. sec x કૌંસમાં sec x પ્લસ tan x dx. તો આપણે જોઈએ ગુણાકારમાં છે એટલે ગુણાકારમાં તો આપણે સંકલન હજી જાણતા જ નથી એટલે આપણે શું કરવું પડે કાઉન્સ છોડીને પદને છૂટા પાડવા પડે. તો કાઉન્સ છોડવાથી sec x અંદર ગુણાય તો 2 વખત થયું એટલે વર્ગ થઈ જાય. આ વર્ગ થઈ ગયો. આનો આની એરે ગુણાકાર વર્ગ થઈ ગયો. આનો આની એરે ગુણાકાર sec x × tan x થાય. કાઉન્સ છોડી નાખ્યું આપણે પદને છૂટા પાડી નાખ્યા. પદને છૂટા પાડીને ચેક કરી લેવાનું આનું સંકલન થાય છે તો sec વર્ગનું સંકલન યાદ ના આવે તો sec વર્ગ કોનું વિકલિત છે તો tan નું વિકલન sec વર્ગ. tan નું વિકલન sec વર્ગ એટલે sec વર્ગનું સંકલન tan x. એનો મતલબ એવો થયો કે આના સંકલનથી પરિચિત છીએ. sec x × tan x આવ્યું તો sec x નું વિકલન sec x × tan x થાય તો sec x નું સંકલન sec x × tan x નું સંકલન sec x થઈ ગયું. તો tan નું વિકલન sec વર્ગ એટલે આનું સંકલન tan x. sec x નું વિકલન sec x × tan x એટલે આનું સંકલન આ થઈ ગયું પ્લસ સી. 18મો દાખલો કમ્પ્લીટ કર્યો. 19મા દાખલાની રકમ sec વર્ગ x cosec વર્ગ x dx. sec વર્ગ x cosec વર્ગ x dx. sec વર્ગ અને cosec વર્ગ બંને જે રકમની અંદર આપેલા છે છેલ્લા દાખલાની અંદર બરાબર. તો આપણે ભાગાકારમાં છે તો ભાગાકારના નિયમથી કંઈ પરિચિત છીએ નહીં બરાબર. સંકલનમાં હજી ભાગાકારનો નિયમ આપણે જોયો નથી. આ ભાગાકારમાં છે sec ને cosec છે તો એને sin cosમાં ફેરવીએ તો શું થાય તો sec વર્ગ એટલે 1/cos વર્ગ થયું 1/cos વર્ગ થયું. આ cosec સ્ક્વેર એટલે 1/sin વર્ગ થયો. તો આને ફેરવીએ એટલે sin સ્ક્વેર ઉપર જાય
સાઇન સ્ક્વેર ઉપર જાય, કોસ સ્ક્વેર નીચે આવી ગયું, એકનો છેદ અંશનો છેદ છે, આ છેદ નીચે જાય, આ છેદનો છેદ છે એ ઉપર આવે, તો સાઇન સ્ક્વેરના છેદમાં કોસ સ્ક્વેર એટલે એ થઈ ગયો ટેન સ્ક્વેર એક્સ. હવે ટેન સ્ક્વેરનું સંકલન કરવું હોય બરાબર, તો આપણે હજુ હમણાં જ આપણે ટેન સ્ક્વેરનું સંકલન કરવું હોય તો આપણે શું કરવું પડે? નિત્ય સમનો ઉપયોગ કરવો પડે. નોંધમાં લખાવ્યું બરાબર, નિયમ આપણે લખાવ્યો એમાં સેક વર્ગનું ટેન એક્સ, ટેનનું વિકલન સેક વર્ગ, વનનું સંકલન એક્સ પ્લસ સી. આની જગ્યાએ ટેન સ્ક્વેરનું સંકલન ન થાય એટલે ટેન સ્ક્વેરની જગ્યાએ આપણે નિત્ય સમનો ઉપયોગ સેક વર્ગ એક્સ ઓછા 1, તો સેક વર્ગનું સંકલન ટેન એક્સ ને વનનું સંકલન એક્સ પ્લસ સી. તો સેક વર્ગ છેદમાં કોસેક વર્ગ આવે તો એને આવી રીતે સાઇન કોસમાં ફેરવી નાખો એટલે આ થઈ જાય ને એના ઉપરથી પછી સંકલન કરી શકાય એવા સ્વરૂપમાં આપણે જઈ શકીએ. 20મા દાખલાની રકમ આ પ્રમાણે છે. 2 - 3 sin x, 2 - 3 sin x છેદમાં cos સ્ક્વેર x, 2 - 3 sin x છેદમાં cos સ્ક્વેર x. તો અહીંયા ભાગાકારમાં પદ છે એટલે સ્વતંત્ર છેદ આપીએ એટલે ખ્યાલ આવે 2 છેદમાં cos સ્ક્વેર, 2 છેદમાં cos સ્ક્વેર ઓછા 3 sin x છેદમાં cos સ્ક્વેર. આપણે સ્વતંત્ર છેદ બેયને આપી દીધો, પદને છૂટા પાડવા માટે અલગ ભાગાકારમાં સંકલન ન થાય, આનું ડાયરેક્ટ કંઈ સંકલન થઈ શકે એવું આપણે કંઈ સૂત્ર અગાઉ ક્યાંય આવ્યું નથી. આપણે ભણ્યા છે એ સૂત્ર ધ્યાન રાખવા માટેનું, સંકલન કરવા માટેના જે કંઈ સૂત્રો ભણ્યા એમાં આવું ક્યાંય નથી આવ્યું. આનું સંકલન ડાયરેક્ટ કરવું હોય તો કેમ કરવું? તો ડાયરેક્ટ ન થાય એટલે આપણે શું કરવું પડે? આને સ્વતંત્ર છેદ આપ્યા, આની નીચે આ આપ્યું, આની નીચે આપ્યું, સ્વતંત્ર છેદ આપ્યા. હવે આપણે જાણીએ છીએ કે છેદમાં કોસ સ્ક્વેર છે એને ઉપર લે એટલે સેક વર્ગ થઈ જાય, તો આ ઉપર સેક વર્ગ થઈ ગયું, કોસ સ્ક્વેર છેદમાં છે એને અંશમાં લઈ લીધું. અહીંયા 3 સાઇનના છેદમાં કોસ એને 10 કહેવાય, એટલે છેદમાં કોસ 2 વખત છે, એક કોસ સાઇનને આપી દો છેદમાં અને એક કોસ છેદમાં વધે 1/cos એને સેક કહેવાય. તો એક સેક એક્સ પદ આવે અને એક 10x પદ આવે. આને ફરી પાછું તમે સાઇન કોસમાં ફેરવી નાખો, સેક એક્સ ઇન્ટુ 10x ને સાઇન કોસમાં ફેરવી નાખો એટલે આવી જાય સાઇનના છેદમાં કોસ સ્ક્વેર. હવે જો બે પદનું સંકલન કરી શકાય એવા સ્વરૂપમાં આવી ગયા, કારણ કે સેક વર્ગ એક્સ અને 10x, તો સેક વર્ગ એક્સ અને સેક એક્સ ઇન્ટુ 10x આ બેયનું સંકલન આપણે અહીંયા કરેલું જ છે, અહીંયા સંકલન મૂકી દેવાનું છે. તો 2 સેક વર્ગનું 10x ઓછા 3 સેક એક્સ ઇન્ટુ 10x નું સેક એક્સ પ્લસ સી. આ 20મો દાખલો આપણે કમ્પ્લીટ કર્યો. બરાબર, હવે બે ઓબ્જેક્ટિવ પ્રશ્નો આપેલા છે આ સ્વાધ્યાયમાં, છેલ્લે બે ઓબ્જેક્ટિવ પ્રશ્નો આપેલા છે એ છે જોઈ લઈએ એટલે આ સ્વાધ્યાય અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. તો 20મો દાખલા પછી 21મા દાખલાની રકમ હાવ સિમ્પલ જ છે, √x + 1/√x. બધાને ખ્યાલ આવી જાય એ ટાઈપની રકમ છે. તો √x એટલે x ની 1/2 ઘાત થઈ અને 1/√x છે એનો ડાયરેક્ટ સંકલનથી પરિચિત છીએ. તો આ x⁻√x એટલે 1/2 ઘાત dx પ્લસ આ 1/√x એમનેમ જ રાખવાનું, એને બદલાવવાની જરૂર નથી, એને x ની -1/2 ઘાત કરવાની જતી, આ √x ને ઉપર લેવાની જરૂર નથી, કારણ કે 1/√x ના સંકલનથી પરિચિત છીએ. એનું √x 1/√x નું સંકલન કેટલું થાય તો એ યાદ જ રાખવાનું છે કે 2√x થાય. તો અહીંયા ઘાતમાં એક વધારો ઘાત છેદમાં અહીંયા કેટલું થાય તો 2√x પ્લસ સી. 1/√x નું સંકલન ડાયરેક્ટ 2√x થાય. બરાબર, એ યાદ હોય તો ડાયરેક્ટ મૂકે કાંઈ. જો આનું સંકલન આ યાદ ન હોય તો તમારે શું કરવું પડે? x ની -1/2 ઘાત કરવાની, પછી ઘાતમાં એક વધારો ઘાત છેદમાં કરો ત્યારે આ જવાબ આવે. તો આ થઈ ગયું 3/2 છે એ 2/3 થઈ ગયું, x⁻³ પ્લસ 2√x પ્લસ સી. આ આપણને જવાબ મળી ગયો. તો ઓપ્શન આપેલા હોય, 4 ઓપ્શન આપેલા છે એમાંથી આપણે જવાબ ગોતી લેવાનો. એના પછી 22મા દાખલાની રકમ. બરાબર, ટેક્સ્ટ બુકમાં છેલ્લા બે ઓબ્જેક્ટિવ આપેલા છે. બરાબર, MCQ 4 આપેલા છે 21 અને 22 બેમાં. એમાં આપણે આ જોઈ લીધું. હવે આપણને જે રકમ આપેલી છે
એમાં ડી બાય ડીએક્સ એફ ઓફ એક્સ, ડી બાય ડીએક્સ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 4x ક્યુબ માઇનસ 3 ડિવાઇડેડ બાય એક્સ રેસ ટુ 4. આપણને આવું આપ્યું છે કે વિધેય એફ ઓફ એક્સનું વિકલિત ડી બાય ડીએક્સ આપ્યું છે, બરાબર. તો આ બાજુથી ડી બાય ડીએક્સ દૂર કરો એટલે સામેની સાઈડ સંકલન લાગી જાય, અથવા તો બંને બાજુ ઇન્ટિગ્રેશન લગાડતા, તો આને ઇન્ટિગ્રેશન લગાડો, આને ઇન્ટિગ્રેશન લગાડો, આ ડી બાય ડીએક્સ અને ઇન્ટિગ્રેશન બે એકબીજાની પ્રતિક્રિયા થાય એટલે કેન્સલ થઈ જાય. તો અહીંયા ખાલી આટલું જ વધે, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 4x ક્યુબ માઇનસ 3 એક્સ રેસ ટુ માઇનસ 4. આ છેદમાં છે એને ઉપર લઈ લીધું ડીએક્સ. ડાબી બાજુથી વિકલિત નીકળી જાય, ડાબી બાજુથી વિકલન દૂર કરો એટલે જમણી બાજુ એની પ્રતિક્રિયા લાગુ પડે, વ્યસ્ત ક્રિયા ટૂંકમાં લાગુ પડે. તો વિકલનની પ્રતિક્રિયા એટલે સંકલન, ઇન્ટિગ્રેશન. તો આ બાજુથી ડી બાય ડીએક્સ દૂર થાય એટલે આ બાજુ ઇન્ટિગ્રેશન લાગુ પડે. તો આ ઇન્ટિગ્રેશન લગાડી દીધો. હવે આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે, જે થતું હોય તે. તો 4 એમ નામ એક્સ રેસ ટુ 4 ડિવાઇડેડ બાય 4 માઇનસ 3 એમ નામ ઘાતમાં 1 વધારો ઘાત છેદમાં પ્લસ સી. આ એફ ઓફ એક્સ આપણને મળ્યું 4 એક્સ રેસ ટુ 4, આ ઓછો છે વત્તા 3 ઉડી ગયા એટલે 1/x ક્યુબ થયું. આ 3 ઉડી ગયા, આ માઇનસ ઘાત છેદમાં લઈ ગયા એટલે પ્લસ થઈ ગયું, પ્લસ સી થઈ ગયું. આ એફ ઓફ એક્સ થયું, આ એફ ઓફ એક્સ મળ્યું. હવે આપણને રકમની અંદર કીધું છે, બરાબર, કે એફ ઓફ 2 બરાબર 0, તો આમાં એક્સ બરાબર 2 લઈએ, બરાબર, એક્સ બરાબર 2 લઈએ અને એની કિંમત 0 છે. તો અહીંયા લેતા એફ ઓફ 2 બરાબર 0. તો એક્સ, આ એફ ઓફ એક્સની કિંમત છે, તો એક્સની જગ્યાએ હું 2 મૂકી દઉં એટલે એફ ઓફ 2 એટલે 2 ની 4 ઘાત, જ્યાં એક્સ છે ત્યાં 2 મૂકવાના છે, 2 નો ઘન પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0. તો 2 ની 4 ઘાત એટલે કેટલા થયા? 16 વત્તા 1 ના છેદમાં 2 નો ઘન એટલે 8 પ્લસ સી બરાબર 0. 16 અઠ્ઠા, આનો લસા લ્યો એટલે 16 અઠ્ઠા બરાબર, 8 6 48 ને 128 થયા, 128 ને 1 આ ઉમેર્યા એટલે 129. એટલે આનું સાદુરૂપ ટૂંકમાં આપવાનું છે 16 વત્તા 1 ના છેદમાં 8. આમાંથી સી ને હું સીધો કરતા બનાવું એટલે માઇનસ 128 ને 1 129, 129 ડિવાઇડેડ બાય 8. આ સીની કિંમત આપણે અહીંયા સમીકરણ 1માં મૂકવાની છે. આ સીની કિંમત અહીંયા સમીકરણ 1માં મૂકવાની છે એટલે એફ ઓફ એક્સ તૈયાર થયું કહેવાય, વિધેય એફ ઓફ એક્સ તૈયાર થઈ ગયું. તો એ તમે રકમમાં ગોતી લ્યો, બરાબર. 4 ઓપ્શન આપેલા છે, એમાંથી આપણે એફ ઓફ એક્સ શોધવું છે. તો આમાં અજ્ઞાત સી આવતો, તો આ સીની કિંમત મેળવવા માટે આપણને આ શરત આપી છે કે એફ ઓફ 2 બરાબર 0. તો એફ ઓફ 2 બરાબર 0 નો ઉપયોગ કરો એટલે એમાંથી સીની કિંમત જે તૈયાર થાય એ સીની કિંમત તમારે અહીંયા મૂકી દેવાની. એટલે ટેક્સ્ટ બુકની અંદર જે જવાબ જે છે, ઓપ્શન જે છે, એમાંથી આ જવાબ તમારે ગોતી લેવાનો. અહીંયા સ્વાધ્યાય આપણે 7.1 જે છે એ પૂરું થયું, બરાબર. આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું.